સુરતના વરાછા વિસ્તારની ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી 5 લાખ રોકડા અને 30 તોલા દાગીનાની ચોરીની ઘટના બની છે। પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો, દરમિયાન તસ્કરોએ ઘરને નિશાન બનાવીને હાથફેરો કર્યો હતો। હાલમાં આ મામલે વરાછા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં આવેલી છે, જેમાં બીજા માળે વેપારી નરેશભાઈ કોઠારી પરિવાર સાથે રહે છે। ગતરોજ ધાર્મિક કાર્યક્રમને લઈને ઘર બંધ કરીને બહાર ગયા હતા। તે દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા અને વધુ સામાન્ય વેરવિખેર કરીને ઘરમાં રહેલા 5.25 લાખ રોકડા રૂપિયાની ચોરી કરી હતી। આ સાથે જ 30 તોલા સોનાના દાગીનાની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કોઈ અજાણ્યા ઈસમે બાલ્કનીમાં બીજા માળેથી કોઈ રીતે ઉપર ચડીને બાલ્કનીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અંદર પ્રવેશ કર્યો હશે અને અથવા તો ડુપ્લિકેટ ચાવી વડે મેઇન દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યા હોવાની આશંકા છે। ત્યારબાદ ઘરમાં આવી અલમારીના અંદરના લોકરને તોડી તેમાં પડેલા રોકડા 5.25 અને બીજા 30 તોલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરેલા પરિવાર જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ નરેશ કોઠારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે। બીજા માળે રહેલા ફ્લેટમાંથી ચોરીના મામલે વરાછા પોલીસે ચોરને ઝડપી પાડવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર 380માં આ કામના ફરિયાદી પોતે 2 કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા। એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી, એનું લોકર તોડી તેમાંથી રૂપિયા 5,25,000 રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। ઘટના જોતાં અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે। આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને गुनानो भेद उकेली काढ़वा माटे प्रयत्नों हाथ धरवामां आव्यो छे। आपका नाम? मनीषा कोठारी। मनीषा, तुम कहाँ रहते हो और क्या हुआ था? मैं सूरत में रहती हूँ, गुजरात हाउसिंग बोर्ड 17 नंबर बिल्डिंग। क्या हुआ था? हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को 7 बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था। सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था, तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से। क्या क्या था उसमें? था गोल्ड का था और रोकड़ा था। गोल्ड कितना था? 30 तोला रोकड़ा था, गोल्ड था और 4-5 लाख कैश था। फिर क्या लगा आपको? अब कुछ नहीं लगा सर। फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे, इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो। मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई? कुछ भी नहीं हुआ बाजू का सर, सिर्फ अलमारी का लॉक टूटा। बाजू में एक दूसरी अलमारी थी, उसको भी हाथ नहीं लगी हुई थी, सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने। अब आगे क्या करना चाहते? अभी हमको आगे बस सपोर्ट करो और हमारा जो गया वो हमें मिलना चाहिए। इतनी मेहनत से लिया हुआ है।